ઇલેક્ટ્રિક વાહનોના સર્વિસ સેન્ટરો ભંગારનું કારખાનું બન્યા છે। યોગ્ય સર્વિસ અને સ્પેર પાર્ટના અભાવે ઇલેક્ટ્રિક વાહનો ધૂળ ખાઈ રહ્યા છે। લાખો રૂપિયાના વેચાણ પછી કંપનીની કોઈ જ સર્વિસ છે તે નથી મળી રહી। ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત છે 1,50,000 થી 2 લાખ રૂપિયા સુધીની। લાખો રૂપિયા લીધેલા ઇલેક્ટ્રિક વાહનો બાદ કંપનીએ હાથ અદ્ધર કર્યા છે। ઓલાના સર્વિસ સ્ટેશન ઉપર બાઇકોના લાગેલા ખડકલાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને હવે ગ્રાહકોમાં ભારે આક્રોશ છે તે જોવા મળ્યો છે। શું તમે 1.5 થી 2 લાખ રૂપિયાના ઇલેક્ટ્રિક ઓલા બાઇક લઈ રહ્યા છો? પરંતુ સાવધાન થઈ જજો। રાજકોટમાં ઓલા ઇલેક્ટ્રિક બાઇકના સર્વિસ સ્ટેશને ઢગલાબંધ બાઇકો પડ્યા છે। આ પોતાના દ્રશ્યો છે રાજકોટના ઓલા ઇલેક્ટ્રિક સર્વિસ સેન્ટર ખાતેના, રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલું છે કે જ્યાં કોઈ પણ જવાબ દેવા માટે તૈયાર નથી। મેનેજર પણ અત્યારે ભાગી ચૂક્યા છે, કારણ કે જ્યારે મીડિયા પહોંચ્યું, વીટીવી ન્યૂઝની ટીમ પહોંચી ત્યારે તેઓ શટર બંધ કરીને પેલી પાર નીકળી ચૂક્યા છે। આ દ્રશ્યો છે રાજકોટના, એક બે નહીં પરંતુ ઢગલાબંધ ઓલા બાઇક, જે ઇલેક્ટ્રિક ઓલા બાઇક આવ્યું 1.5 થી 2 લાખ રૂપિયાના આ ઇલેક્ટ્રિક ઓલા બાઇક લોકો લઈ રહ્યા હતા, ઓછે લઈ રહ્યા હતા, પરંતુ તેના વાસ્તવિક દ્રશ્યો કઈ જુદા છે। કારણ કે આ ક્યાંક કંપનીની બેદરકારી, ખામીને કારણે લોકો ક્યાંક આ મૂંઝવણમાં આવી રહ્યા છે, ભોગ બની રહ્યા છે। અને આ દ્રશ્યો હું દેખાડી રહ્યો છું રાજકોટના ઇલેક્ટ્રિક ઓલા સર્વિસ સેન્ટર ખાતેના। આ ઢગલાબંધ, જ્યાં સુધી હું દ્રશ્યો જોઈ શકું છું ત્યાં સુધી શેની ચારે તરફ આ ઓલા બાઇક છે તે બહારની બાજુ પડ્યા છે, તે હું આ દ્રશ્યો દેખાડી રહ્યો છું। હવે હું તમને જે દ્રશ્યો દેખાડવા માંગીશ એ ઓલા બાઇક સર્વિસ સેન્ટરની અંદરના જે દ્રશ્યો દેખાડવા માંગીશ, કે જે રીતના અત્યારે આ દ્રશ્યો જોઈ શકો છો રાજકોટમાં, કે જે રીતના અત્યારે અંદર પણ સર્વિસ સેન્ટરમાં જે એટલા બાઇકો પડ્યા છે કે ક્યાંક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પરંતુ કંપનીએ માત્ર ને માત્ર પૈસા લઈને લોકોને લૂંટવાનું કામ કર્યું હોય તેવા દ્રશ્યોના ઘાટ છે તે સર્જાયા છે। આ દ્રશ્યો છે રાજકોટના ઓલા સર્વિસ સેન્ટર ખાતેના, કે જ્યાં અત્યારે મોટી સંખ્યામાં બાઇકો છે તે પડ્યા છે। આ દ્રશ્યો છે કે મેનેજર સહિત તમામ લોકો છે તે અત્યારે અહીંથી નીકળી ચૂક્યા છે। સામેનું શટર બંધ કરીને તેઓ ઓલી પાર વહી ચૂક્યા છે, કારણ કે જ્યારે મીડિયાની ટીમ પહોંચે છે અને સવાલો ઉઠાવવા માટે પહોંચે છે ત્યારે તમામ લોકો જવાબ દેવા માટે તૈયાર નથી ને તેઓ ભાગી રહ્યા છે આ સમગ્ર બાબતને ક્યાંક છુપાવવા માટે। તે હું આ જે દ્રશ્યો દેખાડવા માંગીશ કે જો તમે લાખો રૂપિયાના ઇલેક્ટ્રિક બાઇક લઈ રહ્યા હોય તો તમે આ એક વખત દ્રશ્યો છે તે જોઈ શકો છો। અહીંથી તમારા પાર્ટ્સ ચોરી થઈ જાય, વાહનો ચોરી થઈ જાય તો કોઈ જવાબદારી આ લોકોની રહેતી નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે અનેક વખત લોકોએ રજૂઆત કરી, પરંતુ આ વાસ્તવિક દ્રશ્યો રાજકોટના ઓલા સર્વિસ સેન્ટર ખાતેના આવી રહ્યા છે। અનેક વાહનોના પાર્ટ્સ પણ અહીંયાથી જુદા કરી દેવામાં આવ્યા છે, તે પણ વાહનો કેવી સ્થિતિ, કંડમ હાલતમાં બની ગયા હોય લાખો રૂપિયા ખરીદવા છતાં પણ, તે હું આ દ્રશ્યો રાજકોટના ઓલા સર્વિસ સેન્ટર ખાતેથી દેખાડી રહ્યું છું। રાજકોટના પુનિતનગર વિસ્તારમાં આવેલું ઓલા સર્વિસ સેન્ટરનું આ જે ગોડાઉન આવેલું છે ત્યાં પહોંચ્યો છું ને ત્યાં હજારો વાહનો ધૂળ ખાઈ રહ્યા છે, માત્ર ને માત્ર અનેક પ્રોબ્લેમોના કારણે કોઈ જવાબ દેવા માટે તૈયાર નથી। ત્યારે રાજકોટમાં જેટના અત્યારે ઓલા બાઇકના સર્વિસ સેન્ટરમાં કોઈ જવાબ દેવા માટે તૈયાર નથી, ત્યારે શું તમે આવા ઇલેક્ટ્રિક બાઇક લઈને પોતાના જ પૈસા બગાડવા માંગો છો, પોતાનો સમય અને પોતાના જ વાહનોની બગાડવા માંગો છો? ત્યારે અનેક સવાલો છે તે ઉઠી રહ્યા છે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે સની મેડ, વીટીવી ન્યૂઝ, રાજકોટ।